સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ ન હોવાના કારણે સતત વિવાદમાં આવતું રહે છે. ત્યારે એરપોર્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ખાસ કરીને મુસાફરો માટે બેસવાની પણ વ્યવસ્થા ન હોય એ રીતે નીચે બેસેલા છે. આ સાથે જ એરપોર્ટ બસ રેલવે સ્ટેશનથી પણ જાય એવી કોમેન્ટ પણ કરવામાં આવી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. એમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે આપવામાં આવતી સુવિધાઓ પર સવાલો ઊભા થયા છે. મુસાફરોને બેસવા માટેની પણ સુવિધા ન હોય એવું આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય એવી કમેન્ટ સાથે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઝડપથી આ પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટ પર પ્રાથમિક સુવિધાઓ, સિટિંગ વ્યવસ્થા, રેસ્ટરૂમ, ક્રાઇટેરિયા સહિતની આ તમામ સુવિધાઓ ડેવલપ કરે અને આ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે. સુરતને આ સુવિધાઓથી વંચિત ન રાખે એવી રજૂઆત પણ કરવામાં આવી છે.